ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા હાથ ધરાયેલ ડિમોલિશન અભિયાનના ત્રીજા દિવસે વધુ 3 હોટલો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, ચોટીલાના મામલતદારની સંયુક્ત ટીમોએ ચોટીલા તાલુકાના મોટી મોલડી, નાની મોલડી અને ચાણપા ગામે નેશનલ હાઈવે 47 ઉપર આવેલી તદ્દન ગેરકાયદેસર એવી મોમાઈ હોટલ, તુલસી હોટલ અને જય દ્વારકાધીશ હોટલના ગેરકાયદે બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ત્રણેય હોટલના કમ્પાઉન્ડમાં આવેલી 10મી વધુ દુકાનો, સ્ટાફ ક્વાર્ટર્સ, ગેરેજ કેબિન વગેરે દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને કુલ મળીને 19 કરોડ રૂપિયા, 74,57,000 થી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા તાલુકાની અંદર ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે 47 ઉપર સરકારી જમીનો ઉપર તદ્દન ગેરકાયદેસર રીતે જે હોટલો બાંધવામાં આવેલી છે તે હોટલો દબાણ દૂર કરવાની આજે ઝુંબેશનો ત્રીજો દિવસ છે. જે ઝુંબેશ અંતર્ગત આજે કુલ 3 હોટલો છે એ દૂર કરવામાં આવેલી છે. જેમાં મોમાઈ હોટલ મોટી મોરડી ખાતે દિવેલિયાનો સર્વે નંબર 353 ઉપર 2 એકરની અંદર આ બાંધકામ કરવામાં આવેલું હતું, જેના માલિક છે જયંતિભાઈ બાબુભાઈ બાવળિયા. હોટલની સાથે સાથે 8 દુકાનો તેમજ હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ વગેરે બાંધકામ કરવામાં આવેલું હતું. જે મળીને 7 કરોડ ને 20 લાખ રૂપિયાની આ દબાણ છે એ દૂર કરી અને જમીન ખાલી કરવામાં આવેલ છે. બીજા નંબરે છે જય દ્વારકાધીશ હોટલ ચાણપા, જેનો સરકારી સર્વે નંબર છે 19, જેમાં માલિક છે આમાભાઈ શાર્દુલભાઈ રબારી. જેઓએ 2 એકર જમીનની અંદર આ હોટલ બાંધકામ કરવામાં આવેલું હતું અને જેની બજાર કિંમત છે 4,04,70,000 રૂપિયા. એ પણ આજે દબાણ દૂર કરવામાં આવેલ છે. અને ત્રીજી હોટલ છે તુલસી હોટલ, જે નાની મોરડી ખાતે સરકારી સર્વે નંબર 122 ની અંદર બાંધવામાં આવેલી હતી. જે 3 એકર જમીનની અંદર બાંધવામાં આવેલ, જેના માલિક છે પ્રવીણભાઈ ચનાભાઈ સભાયા, રહે રાજકોટ. હોટલની સાથે સાથે દુકાનો, સ્ટાફ ક્વાર્ટર્સ વગેરે પણ બાંધવામાં આવેલ હતું, જે પણ દબાણ આજે દૂર કરવામાં આવેલ છે. આમ મળીને કુલ 3 હોટલો જે તદ્દન સરકારી સર્વે નંબરો ઉપર જે બાંધવામાં આવેલી હતી તે દબાણ છે આજે અમારી નાયબ કલેક્ટર ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ દબાણો દૂર કરવામાં આવેલ છે. અને જેની કુલ ક્ષેત્રફળ થાય છે 17 વીઘા અને જેની બજાર કિંમત થાય છે 19 કરોડ 74 લાખ અને 57,000 રૂપિયાની આ જે દબાણો છે એ દૂર કરી અને જમીન ખાલી કરવામાં આવેલ છે.